છોટાઉદેપુર જિલ્લામાં પકડાયેલા ઓગસ્ટ 2025થી નવેમ્બર 2025 સુધીના ઇંગ્લિશ દારૂના મુદ્દામાલનો નાશ આજે કરાલી પોલીસ સ્ટેશનની સામે આવેલા ખુલ્લા મેદાનમાં કરવામાં આવી રહ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી પ્રાંત અધિકારી, મદદનીશ પોલીસ અધિક્ષક, બોડેલી ડિવિઝન, નાયબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર ડિવિઝન તથા જિલ્લાના તમામ થાણા અધિકારીઓની હાજરીમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહી હતી. દારૂનાશની કાર્યવાહી દરમિયાન 4 શંકાસ્પદ વ્યક્તિઓ શરીરના ઉપરના કપડામાં કંઈક સંતાડી લઈ જવાના પ્રયાસમાં હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે તાત્કાલિક ચારેયને ઝડપી પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેઓ પાસેથી કુલ 4 કાચની વિદેશી દારૂની બોટલ અને બિયરના 12 ટીન મળી આવ્યા હતા, જેની કુલ કિંમત ₹6,320 જેટલી થાય છે. પકડાયેલ વ્યક્તિઓના નામ આ મુજબ છે: આકાશભાઈ મુકેશભાઈ અગ્નિહોત્રી, ભુવનભાઈ ભીલુભાઈ રાઠવા, યુવરાજભાઈ અવિનાશભાઈ તડવી, સમધુભાઈ કાબુભાઈ રાઠવા. આ ચારેય સામે કરોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. દારૂનાશ વચ્ચે મુદ્દામાલ ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનતા પોલીસની સતર્કતા વખાણવા યોગ્ય છે.